મારું બેટું નિશાળે જવાનું મોડું થઈ જાય છે. એ બાપા ભણવા જાવ છું ભણવા. એ ભણે આપણું ભેગું નહીં થાય અને ટિફિન લઈને કામે સડી જા. બાપા બાપા હું ભણીશ ને તો મને સારી નોકરી મળશે અને સારા પૈસા મળશે અને પછી તો આપણું જીવન આ જંજાળમાંથી નીકળીને સુખી બની જાય છે. ઓલો ભગલાનો છોકરો ભણ્યો એને શું ફીણો કાઢી લીધો? એ ખેતીએ સડી ગયો ખેતીએ. એ બાપા એમાં તમને ન ખબર પડે. એ ખેતી કરે છે ને તોય આધુનિક ખેતી કરે છે. આખા ગામમાં બધાયથી વધારે નીપજી લે છે. એ કાલ હવાનું છોકરું મને શીખવાડમાં. સાલીમાની અંદર જા ટિફિન લા હાલ. બાપા હું તો હજી કહું છું તમે મને ભણવા દો. હું આપણા દી સુધારીશ. એ મારો દી બગાડમાં અને સાલીમાની ટિફિન લઈને કામે જા. મારા દીકરા કાલ હવાના છોકરાને શું ખબર પડે? આ મારા અભણ બાપાને કોણ સમજાવે કે દાડિયું કરીએ ભેગું ન થાય. જો હું ભીણો હોત ને તો કાંઈક સારી નોકરી મેળવેત અને જાતી જિંદગી એને સુખ આપેત. હાશ અઠવાડિયેથી માંદા જ રજા રહીશ એટલે આરામ જ કરવો. કાંઈ કામ ધંધો નથી કરવો. બેઠા બેઠે જ કરવું છે. કા જીણિયા આ ટિફિન ભરીને કેમ? મારા બાપાએ કીધું કે 300 રૂપિયા કામે સડી જા. એ જીણિયા ભણ ભણ એમ આમ જો નથી ભણ્યા ને હવે પસ્તાવી છી. એ ટપુભાઈ મારે તો ઘણું ભણવું છે પણ મારો બાપો નથી માનતો. એ જીણિયા તારો બાપો ના પાડતો હોય ને ભણવાની તો છેલ્લે ઈ જ હેરાન થાય છે. એ જીણિયા તું બે વાતો કરો છો? એ કાંઈ નહીં મંગુડી જો ને ઓલા કમલાએ આ જીણિયાને કામે સડાઈ દીધો. એ જીણિયા તારે ભણવાની ઉંમર છે અને ટિફિન લઈને જામાં. આ અમે કાયમ પોજ વીણી છી તોય ભેગું નથી થાતું. ભણ્યા હોત તો સારું હતું. એ મંગુબેન હું તો બધું સમજુ છું પણ ઓલા અજ્જર બુદ્ધિના મારા બાપને કોણ સમજાવે? અને જીણિયા તારો બાપો રહ્યો એ કોઈના બાપનું માને એવો નથી. નકર અમે હવે આવીને સમજાવી. ના ના જીણિયા તારે ભણવું હોય ને તો મારી પાસે એક આઈડિયો છે. શું મંગુબેન? એમાં ટપુ તારે મદદ દેવી પડશે. હા તમ તાર હું તૈયાર જ છું. તો સાંભળો મારી વાત. આ ગામમાં અપણ માણસો હે તો એને બધી ખબર પડે હે પણ ઓલા મારા બાપાને જ નથી પડતી. એ આપણો છોકરો કામે સડી ગયો છે. લાવશે 300 રૂપિયા. આપણે મજો. મારો દીકરો કયો ફટાફટી બોલાવે છે? શું છે ભાઈ? એ બાપા હું સૌ ટપાલી અને તમારી ટપાલ દેવા આવ્યો છું. મારી ટપાલ છે ને? એ બાપા એ અમને ન ખબર હોય. અમારા આગે તો 100 ટપાલું આવતી હોય. જોવો જી છે ને આલ્યો. ભાઈ આ ટપાલ વાંચી દો ને. એ બાપા હું આવી ટપાલું વાંચવા ઊભો રહું ને તો મારે કેટલું ગામમાં ટપાલું બાંટવાની. હું નથી નવરો. ગમે એના આગળ વસવી લીજો. મારા દીકરા 2 ચોપડે ભણ્યા હતા હવા હમાતી નથી. મારા મંગુડી પાસે વસવા જવું છે. કમલા બાબા હવે તું જતે સીધો દીકરા મારાના. મારો દીકરો આ કમળો હજી આવ્યો નહીં.
એક ટપાલ વાંચજો ને. એ કમલા બાબા હું તારી ટપાલ તો વાંચી દઉં પણ મારા રેતી હારવાની છે અમને કડીઓ આવી જાય છે એ પણ નહીં વાર લાગી. એ કમલા બાબા એમ તો આ રેતી હારતા નહીં વાર લાગે હાલ હેરાય પછી વાંચી દઈ હા કમલા બાબા ને હરખે નો કમાવો છે આય આય કમલા બાપા ઉતાવળ આય લાય 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 લે 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 દઈ હજી આયા નહીં મારે નક્કી વાયા જવું જોઈએ એ મંગુડી મારે ટપાલ વાંચી દે ને પછી વાયા જા. એ કમલા બાબા મારે કડિયાનું 2000 બિલ ચડે છે તું ઘડીક ઊભો રે મારી બેટી ટપાલે તો ભરે કરી. મારું બેટું શું થયું છે? આ મંગુબેન અને ટપુભાઈ નો આઈડિયો કામ કરી ગયો હોય તો સારું. ઝીણિયા ઝીણિયા હવે તારો બાપો સીડ્યો ગોટે હો. હે? હા ટપુભાઈ તો આપણું કામ થઈ જાય છે? ઝીણિયા ઉપાધિ કર્યું કામ તારું થઈ જાય છે. એ જીણિયા 100% થઈ જાય છે હે? હા તારા બાપાને અત્યારે રેતીના બકડિયામાં કમાયો ધારો હારું હારું મંગુબેન જો મારા બાપાની આંખો ઉઘડે ને તો મારું ભણતર નો બગડે. ઝીણિયા પાછો અમને અભણ માણસ તું ભૂલી જાતો ને હો. એ ટપુભાઈ એમાં તમારે મને ન કેવું પડે. હું ભણીશ અને એકાદી હારી પોસ્ટ માં આવીશ ને એટલે આપણા ગામની તો મદદ કરીશ જ. એ હારું હારું જીણિયા તો હું જાઉં તારો બાપો વાઈટ જ જોતો હોય છે ઝીણિયા તારો બાપો ન્યાથી નવરો થાય ને તો હડફેટે હું લઈ લઉં. હાલ હું જાઉં. આ ઝાડીએ તો બહુ વાર લગાડી. મારો દી અડધો ખોટી કર્યો. એ મંગુબેન હવે તો આ ટપાલ વાંચી દો. એ કમલા બાબા ઘડીક તું પોરો લે મારું કામ નથી થયું આ ધડ માથે માથું નથી હું હવાનો તમારી વાત તો જોઉં છું. એમ તો હું વેલા કડિયાની વાત જોઉં છું હજી નથી ગુડાણા તો તમે ક્યારે વાંચી દેશો? એ કમલા બપોરે આવજે જાને ભાઈ મારી બેટી કેવી ગરજ વર્તાવે છે. એ કમલા બાબા, એ કમલા બાબા, આલે લે આ તો આ બહાર ગુડાણા છે. બોલો ને ભાઈ શું કામ છે? એ હા તમારી ટપાલે તો ઘણી કરી એમરજન્સી દેવાની સા બીજી આવી આલ્યો. ભાઈ આ વાંચી દો ને. એ બાબા મારે ટાઈમ ન હોય મારી ઘણી કરી મને. મારું દીકરું હવે શું કરવું? એ બટા એ હરખો ધંધો કરજે. એ હો બાપા હવે તો એક રજા ન રાખું. આહા આ મારો બાપો કાલે એટલો હેરાન થયો ને તોય બુદ્ધિ આવી નહીં. મંગુડિયા ઓલા બાબાને બહુ હેરાન કર્યો એટલે હને આજ તો ઓલા ઝીણિયાને ભણવા કાઢી જ મૂકશે. કા ઝીણિયા શું થયું? એ ટપુડા શું થાય? કાલ મારો બાપો એટલો બધો હેરાન થયો ને તોય એને બુદ્ધિ આવી નહીં. મારા દીકરા મારાનો આજ મને કે
કે બટા હરખો ધંધો કરજે. ઝીણિયા ઝીણિયા તારા બાપાને આજ સને વધારે પ્રેશર દેવું પડશે મારે. એ દિયો ટપુભાઈ દિયો, નકર મારું ભણતર બગડે છે. એ ઝીણિયા ઝીણિયા તું ઉપાધિ કરીમાં. આમ જો તારે હે ને કાયલા ટિફિન લેવાનું નથી અને દફતર લઈને ભણવા જ જવાનું છે. હું જાવ હવે હો. હે ભગવાન, મારો બાપો જો 2 સોપડી ભીણો હોત ને તો આજ મારે આ દી ન હોત. એ કમલા બાબા, એ કમલા બાબા, એ કમલા બાબા. મારો દીકરો કયો આવ્યો? અને તો હાથ બેહારી દીધો. કાકા શીરાવા તો દેતો. એ બાબા, શિરાવાનો દીકરો ક્યાં થાસ? હવે તો આમ જો તારે જેલમાં ખીચડી ખાવી પડશે. હે એ હા, તારે કેટલીક ટપાલું આવે છે. આલે આ 2 બીજું આવ્યું. ભાઈ આ વાંચી દે ને. એ બાબા, મારે કેટલાય કામ હોય, વાંચવા બેવું ને તો મારા કામ ન થાય. એ કામ કરી બાબા, 500 રૂપિયા દે ને તો વાંચી દઉં. આખા 500. એ બાબા, તને 500 રૂપિયા દેવા વહમાં લાગે છે અને આ ટપાલ વાંચી દઉં ને 5 લાખનું કામ થઈ જાય છે. નકર હું જાઉં છું. રે ભાઈ દઉં છું 500 રૂપિયા. આ તો લાય. હાલો આ વાંચી દો. કમલા બાબા, ધિરાણ ઉપાડ્યું તું હા. તો 2-3 વર્ષથી ભર્યું છે. ના. તારા માથે કેસ થઈ ગયો છે અને કોર્ટમાં તારે હાજર થવાનું હતું. હે હવે શું કરું? કોઈ ભણેલ માણા હોય ને એની સલાહ લે, નકર હને માથે આવશે વોરંટ હાલે. આવા ડોહા સમજે જ નહીં કોઈ દી. એ બાબા, આમ જો 2 સોપડી ભીણો હોત ને તો તને બુદ્ધિ આવે. કોડા જ લ્યા નકરા. મારું બેટું મારે ઓલે મંગુડીમાં જવું જોઈશે. એ મંગુડી, એ મંગુડી, એ મંગુડી. શું છે કમલા બાપા, બોલ ને. મારા માથે કેસ થઈ ગયો છે, મારે આમાં શું કરવું? એ કમલા બાપા, મારે આ બેલા હારવાના છે, અમને કર્યું આવી જાય છે. પણ નહીં વાર લાગે. એ કમલા બાપા, તું સો અભણ, તને સમજાવો ને તો કલાક થાય. તો મારે હવે શું કરવું? એ ઘરા ટપો ખાઈ જા, આ મને કામ કરવા દે. હવે કમલા બાપાને ખબર પડશે કે ભણતરની શું કિંમત છે. કામ બાપા, શું ઉપાધિમાં પડી ગયા? બેટા આપણામાં કેસ થઈ ગયો છે. સીનો? બેટા આપણે ધિરાણ જ નતું ભર્યું. એ બાપા, તમારી માથે કેસ થયો હોય તો તમને કોર્ટમાં હાજર રહેવાનું કીધું હોય છે. તમે નતા ગયા? બેટા 2 દિવસ ટપાલ આવતી હતી, વાંચે કોણ? એ બાપા, તમને ફાવે એમ કરો. જીણિયા ઉભો રે. કા બાપા? એ ટિફિન મૂકી તડકે અને ઠેલો લઈને ભણવા ઉપર. એ ના બાપા, ભણીશ તો આપણું થોડું ભેગું થાય છે. એ બેટા મને હવે સમજાણું, અભણ એટલા આંધળા. એ બાપા, હું તમને ઈ જ સમજાવતો હતો. એ બેટા ઈ તો બધું ઠીક, આનું શું કરશું? એ બાપા, તમે ઈ ઉપાધિ કરો માં. આ ટપાલું તો ખોટી છે. આ બધું તો તમારી આંખી ઉઘાડવા હાટું કર્યું તું. એ ભલે ભલે બેટા, જઈ ગયા અહીંયાથી હવાર. એ હારું બાપા, આ મૂક્યું ટિફિન અને આ લીધો ઠેલો. કાલ બધા બાબાને કહી દેવું છે કે છોકરા ભણાવજો. મારું બેટું ગામો ગાય ટપુને મંગુ જેવા અભણ માણસો હોશિયાર હોય ને તો કોઈ અભણ નો રે. કાજળિયા જામો પડી ગયો ને? હા ટપુભાઈ, હવે તમે તમારા ધંધે જાઓ, બંદા ઉપડ્યા ભણવા. હા જા.